અમે પ્રાર્થના એવી કઈ રીતે આ વર્ષે આપણો વરસાદ અલનીનો હિસાબે બહુ જ ખેંચાઈ ગયો છે. એના હિસાબે હું માનું છું કે ખેડૂત તો ઠીક છે, વેપારી નહીં, સમગ્ર પ્રજા હેરાનગતિમાં આવી જાય એવું લાગે છે. પાણીનો વરસાદ ના પડે તો મોંઘવારી એટલી વધે ને હેરાનગતિ પણ ફૂલ થાય. એટલે અમે બધા વેપારી સંગઠન આખું ભેગું થયું, કરિયાણા મર્ચન્ટ, રિટેલ મર્ચન્ટ, હોલસેલ મર્ચન્ટ, એ દર વર્ષે વર્ષોથી અમારી એક ચાલી આવતી હતી પ્રથા કે જ્યારે વરસાદ ના પડે ત્યારે અમે આખું સંગઠન બધા હાલીને હનુમાન દાદાને રીઝાવવા માટે, મેઘરાજાને રીઝાવવા માટે ત્યાં હાલીને જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. ત્યાં જઈએ એટલે અમને એવું લાગ્યું કે જેથી જાય તેથી 2 દિવસ પછી અમારો વરસાદ 100% આવે જ છે. આ વખતે પણ અમે ભગવાન રોકડિયાનમાં જ પ્રાર્થના કરીએ કે અમે બધું સંગઠન અહીંયા પહોંચીએ ને કાલથી જ વરસાદ ચાલુ થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દુકાનો બપોર પછી આખું બધા વેપારી સમાજે ટોટલી બંધ રાખ્યો છે. અમારો સુતાવડો તો 100% બંધ રહેશે. કરિયાણા મને આજુબાજુ થોડા ખુલ્લા રહેતા હોય તો એની અમારે કોઈ હરકત નથી, અમે એને કંઈ કહેતા નથી. સ્થિતિ આ પોરબંદરની નહીં, આખા ઝેર બજારમાં આપણે આ બાજુનો એરિયો, કેશોદ બાજુનો એરિયો, એ બધું સાવ ખાલી જ છે. ખાલી અડધો મીટર જ વરસાદ પડ્યો છે, બાકી ક્યાંય પડ્યો જ નથી. એટલે જો આ વરસાદ નહીં પડે તો ખૂબ જ હેરાનગતિ થવાની છે 100%.